હવે કાલ છે ને હું આમ ડૉક્ટર પાસે ગઈ હતી, મને આમ એકદમ માથું દુખતું હતું ને એટલે તો એણે મને કીધું કે તમને તો માઇગ્રેન છે. હવે મેં કીધું આ માઇગ્રેન શું છે? પછી ઘરે આવીને મેં બધું જાણ્યું કે શું છે શું નહીં ને એ બધી વસ્તુ, ને ઘરે બેઠા તો મેં કઈ રીતે એની કાળજી લઈ શકો ને એ મેં જાણી લીધું. તમારે જાણું છે ને, હે ને? ખબર છે એટલે છે ને આ વિડીયો તમારા હાટું લઈને આવીશું. એ કેમ છો? જય શ્રી કૃષ્ણ. હું તમારી સખી અને આજે પાછી આવી ગઈ છું મારી બધી જ બેનપણીઓ હાટું, એટલે કે માત્ર મહિલાઓ માટે. અહીંયા છે ને આપણે બધી પ્રકારની વાતો કરવાની છે ને એનો ઉકેલ લાવવાનો છે. આ એક માઇગ્રેન છે ને એ આમ એક પ્રકારનો માથાનો દુખાવો છે, ને આમ જોવા જાય ને તો એક પ્રકારનો આમ દુખાવો છે. એનાથી છે ને એવું માથું દુખે ને કે તમારેથી આમ સહન જ ન થાય. અને ખાલી માથું ન દુખે, એની હારે હારે તમે ઉબકા આવે, ઉલટી થાય, આંખે અંધારા આવે, ચક્કર આવે, નબળાઈ જેવું લાગવા માંડે ને એવું બધું એ થાય છે. હવે આના છે ને ઘણા બધા કારણ છે. એમાંથી એક મેઇન કારણ છે કે આપણી અંદરના જે ઓલા હાર્મોનિયા હોય ને એના ઇમ્બેલેન્સ થતા હોય ને એના કારણે આ બધું થાય જ છે. હવે આ જે માઇગ્રેન છે ને એ છે ને સ્ત્રીઓમાં પુરુષો કરતાં 3 ગણું વધારે જોવા મળે છે. ઓલું એક એસ્ટ્રોજન નામનું છે ને હાર્મોનિયો આપણી અંદર હોય ને એમાં વધઘટ થાય ને એના કારણે આપણને થતું હોય. એમાં મેઇન તો આપણે કહીએ ને તો આમ પીરિયડ્સ દરમિયાન થાય, પછી પ્રેગ્નન્સી દરમિયાન આપણને થઈ શકે, પછી આ છે ને પીરિયડ્સ રોકવાની ને એ આપણે દવાઈઓ લેતા હોય ને તો એના કારણે આ થાય છે. અને બીજી એક વાત, આપણે મેનોપોઝ આવવાનું હોય ને ત્યારે માઇગ્રેનની સંભાવના વધી જ જતી હોય છે. હવે છે ને આ હાર્મોનિયાના ફેરફાર સિવાય છે ને બીજા એવા કારણો છે કે જેના કારણે તમને માઇગ્રેન થવાની શક્યતાઓ રહેશે. એક તો તમને વારસામાં આવતું હોય એના કારણે, બીજી વસ્તુ આપણી લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ, ખાવા પીવાની આદતો આપણી હાવ બદલાઈ ગઈ એના કારણે થાય છે. ત્રીજી વસ્તુ આમ હદથી વધારે આપણે ચિંતા કરતા હોય, ઓલું કહેવાય ને સ્ટ્રેસ લેતા હોય, હા એના કારણે થાય છે. પછી ઓલું આપણે પૂરતું પાણી ન પીતા હોય તો ઓલું ડિહાઇડ્રેશન થઈ જાય, એના કારણે આપણને માઇગ્રેન થવાની છે ને શક્યતાઓ એકદમ વધી જાય છે. હવે છે ને આપણને સ્ત્રીઓને ટોટલ છે ને 3 પ્રકારના માઇગ્રેન થાય છે. એક તો મેન્સ્ટ્રુઅલ માઇગ્રેન, જે છે ને આપણને પીરિયડ્સ દરમિયાન, પ્રેગ્નન્સી દરમિયાન ને હોર્મોનલના ફેરફાર દરમિયાન આપણને જે માઇગ્રેન થાય ને એ છે. બીજું છે માઇગ્રેન વિથ ઓરા. એમાં કેવું થાય કે તમને જ્યારે માથાનો દુખાવો ચાલુ થવાનો હોય ને એની પહેલાં આમ છે ને આંખે અંધારા આવવા માંડે, આમ ઝીગઝેક આમ લાઈનો દેખાવા માંડે ને એવું બધું તમને થાય. ત્રીજું છે ક્રોનિક માઇગ્રેન. એમાં કેવું થાય કે મહિનામાં લગભગ 15 દિવસ સુધી છે ને તમારું માથું આમ દુખવા જ લાગતું હોય છે. હવે છે ને અમુક એવી વસ્તુઓ છે કે જેની તમે કાળજી લેશો ને તો તમને આ માઇગ્રેનમાં થોડુંક સારું રહેવાનું છે, બરોબર. એમાં પહેલી વસ્તુ છે કે પૂરતી ઊંઘ લેવાની છે. તમારે 7 થી 8 કલાક છે ને તમારે આમ સૂઈ જ જવાનું છે, બરોબર. બીજી વસ્તુ, તમારે છે ને સ્ટ્રેસ નથી લેવાનો, આમ આખા ગામની ચિંતાઓ નથી કરી રાખવાની, થોડુંક મગજ છે ને આમ શાંત રાખવાનું, બરોબર છે. ત્રીજી વસ્તુ હાઇડ્રેશન, એટલે કે છે ને પાણી તમારે પૂરતા પ્રમાણમાં પીવાનું છે. 7 થી 8 ગ્લાસ તો દિવસના તમારે પાણીના પી જ જવાના છે. ચોથી વસ્તુ, તમારે છે ને તમારા જમવામાં, ખાવા પીવામાં બધામાં છે ને ધ્યાન રાખવાનું છે. સારું આમ ગુણવત્તાવાળું ખાવાનું છે. ઓલા ફાસ્ટ ફૂડ ને લારીના ફૂડ ને એ બધું છે ને ખાવામાં ઓછું જ કરી દેવાનું છે, બરોબર. પાંચમી વસ્તુ, તમારે છે ને ફોન તમે બહુ વાપરતા હોય ને તો એનો સ્ક્રીન ટાઈમ જે કહેવાય ને એ તમારે આમ હાવ ઓછો કરી નાખવાનું છે. છઠ્ઠી વસ્તુ, હવે તમે છે ને કસરત કે એમ કાંઈ કરતા હોય ને તો એ રોજ તમારે ચાલુ જ રાખવાનું છે, અને જો ન કરતા હોય ને તો ચાલુ કરી દેવાની છે, બરોબર. આ માઇગ્રેનનો છે ને જ્યારે દુખાવામાં એકદમ થવા માંડે એટલે ઓલું કહેવાય ને કે માઇગ્રેનનો એકદમ જ્યારે એટેક આવવા માંડે ને ત્યારે છે ને 3 વસ્તુની કાળજી તમારે એકદમ જ લેવાની છે, બરોબર. તમારે રૂમમાં એકદમ અંધારું કરીને આમ સૂઈ જવાનું છે. બીજી વસ્તુ, બરફ કે કંઈ હોય ને તો એને કોટનના કપડામાં આમ વીંટીને તમારે છે ને માથા ઉપર આમ રાખવાનું છે, તો એનાથી છે ને તમને થોડીક આમ રાહત થવાની છે. અને ત્રીજી વસ્તુ, તમારે કાં તો ધ્યાનમાં બેસી જવાનું છે, એટલે ઓલું મેડિટેશન કહેવાય ને, હા એ કરવા બેસી જવાનું છે, કાં તો આમ ઊંડા શ્વાસ લેવાના છે. એનાથી છે ને તમને થોડી ઘણી રાહત થવાની શક્યતાઓ છે. હવે આ સિવાય છે ને તમારે પાણીની બોટલ છે ને તમારે ભેગી જ રાખવાની છે. અને તમે તડકામાં નીકળો ને તો ઓલા ગોગલ્સ કહેવાય ને, સનગ્લાસીસ, હા એ તમારે પહેરવાના છે. અને દિવસમાં તમારે ઓછામાં ઓછું 20 મિનિટ તો આમ હાલવાનું જ છે, બરોબર છે ને. અને આ સિવાય તમને વધારે માથાનો દુખાવો એવો થતો હોય ને તો તમારે ડાક્ટર પાસે એકવાર જઈ જ આવવાનું છે. એ જે દવા લખી દે ને એ તમારે લઈ લેવાની છે. ટાઈમ ટુ ટાઈમ દવા કરશો ને તોય તમને એ મટી જ જવાનું છે, બરોબર છે ને. સારું, હાલો, આમાંથી તમને કંઈ ગમ્યું હોય કે વધારે જાણવું હોય ને તો મને કમેન્ટ કરીને જણાવજો. એની ઉપર છે ને એક લાઇક, શેર ને સબસ્ક્રાઈબનું બટન છે, એ એકવાર દબાઈ દીધું. પણ હા, 1 મિનિટ, આ શો છે ને આપણો, એ છે ને તમે હવે VTV
ડિજિટલનું એપ્લિકેશન છે, એમાંય તમે જોઈ શકવાના છો. એ છે ને ઓલું કહેવાય ને iOS એમાં એપ સ્ટોરમાં, અને ઓલું એન્ડ્રોઈડ હોય એમાં ઓલું શું હોય પ્લે સ્ટોર. હા, એમાં બેયમાં તમને મળી જવાનું છે, ત્યાંથી તમે જોઈ શકો છો. બરોબર છે ને? મળીએ કાલે પાછા. આવજો. જય શ્રી કૃષ્ણ.